નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકામાં ઇમિગ્રેશન અને વિઝા સંબંધિત નીતિઓમાં સમયાંતરે થતા ફેરફારો માત્ર અમેરિકાના અંદરના લોકોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસેલા લાખો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને પ્રવાસીઓને સીધી જ અસર કરે છે. ખાસ કરીને ભારત અને ગુજરાત જેવા રાજ્યોમાં તો અમેરિકા હજુ પણ ભણતર, કારકિર્દી અને સપનાઓ પૂરા કરવા માટેનું અગ્રસ્થાન ધરાવે છે. પરંતુ દર વખતે આ નવા નિયમો અને કડકાઈઓને કારણે અમેરિકન ડ્રીમને હાંસલ કરવાનું થોડું વધુ મુશ્કેલ બનતું જાય છે. તાજેતરમાં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે 2 સપ્ટેમ્બર 2025થી નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે, જેનાથી ખાસ કરીને સ્ટુડન્ટ્સ વિઝા અને H-1B વિઝા પર મોટો પ્રભાવ પડશે. વિઝા કન્સલ્ટન્ટ પ્રસન્ના આચાર્ય, જેઓ છેલ્લા 2.5 દાયકાથી વધુ સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત છે, તેમણે આ બદલાવ અંગે વિશ્લેષણ કરતા કહ્યું છે કે સૌથી વધુ અસર B1, B2, F1, M1, J1 અને H-1B વિઝા પર પડશે. B1 અને B2 વિઝા સામાન્ય રીતે પ્રવાસ કે વ્યવસાય હેતુસર આપવામાં આવે છે, જ્યારે F1, M1 અને J1 વિઝા વિદ્યાર્થીઓ માટે છે. તો H-1B વિઝા સૌથી વધુ લોકપ્રિય નોકરી આધારિત વિઝા છે, જેના માધ્યમે હજારો ભારતીયો દર વર્ષે અમેરિકા જઈને કામ કરે છે. નવા નિયમો અનુસાર પહેલા જેટલા સમયગાળા માટે વિઝા રિન્યૂ કરવા મળતો હતો તેમાં કાપ મૂકવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે B1 અને B2 વિઝા ધારકોને પહેલા વિઝાની અવધિ પૂરી થયા બાદ 48 માસ સુધી રિન્યૂ માટે અરજી કરવાની છૂટ હતી, જે હવે માત્ર 12 માસ સુધી મર્યાદિત થઈ ગઈ છે. એટલે કે આ વિઝા ધરાવતા લોકોને ભવિષ્યમાં મુસાફરી કે વ્યવસાય માટે અમેરિકાની યોજના કરતી વખતે ઘણું પહેલાથી જ આયોજન કરવું પડશે. વિદ્યાર્થીઓ માટે પણ પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. પહેલા F1, M1 અને J1 વિઝા ધારકોને રિન્યુઅલ દરમિયાન ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ મળતી હતી, પરંતુ હવે તેમને ફરીથી કોન્સ્યુલર ઓફિસર સમક્ષ ઇન્ટરવ્યૂ આપવો પડશે. આવી જ સ્થિતિ H-1B વિઝા ધારકો માટે પણ સર્જાઈ છે. નવા નિયમો લાગુ થતા પહેલા જ અમેરિકાના વિઝા માટે અપોઇન્ટમેન્ટ મેળવવામાં એકાદ વર્ષ જેટલું વેઇટિંગ હોય છે. હવે જો રિન્યૂ કરાવનારાઓને પણ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તો રાહ જોવાનો સમયગાળો હજી વધુ લાંબો થવાનો છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ હોય કે નોકરી કરતા પ્રોફેશનલ્સ, બધાને પોતાના વિઝા સંબંધિત આયોજન લાંબા ગાળે પહેલેથી જ કરવું પડશે. નહીં તો તેઓ વિઝા રિન્યુઅલમાં થતા વિલંબને કારણે અભ્યાસ કે કારકિર્દીમાં અવરોધનો સામનો કરી શકે છે. તો પ્રવાસ અને વ્યવસાય હેતુસર જનારાઓને પણ હવે પોતાના પ્લાન્સ વધુ ચોક્કસ રીતે બાંધવા પડશે, કારણ કે રિન્યુઅલમાં મોડું થવાથી તેઓ સમયસર અમેરિકા જઈ શકશે નહીં. અમેરિકાના ટ્રાવેલ વિભાગે પોતાની વેબસાઇટ પર આ બાબતે સત્તાવાર અપડેટ મૂકી છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે 2 સપ્ટેમ્બરથી નોન ઇમિગ્રન્ટ વિઝા માટે ઇન્ટરવ્યૂમાંથી છૂટ મળતી કેટલીક કેટેગરીઓમાં બદલાવ થશે. હવે મોટાભાગના અરજદારોને ઇન્ટરવ્યૂ આપવો જ પડશે. માત્ર થોડા અપવાદોને જ મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ડિપ્લોમેટિક અથવા ઓફિશિયલ વિઝા ધારકો. નાટો હેઠળ આવતા કેટલાક અરજદારો અને ખાસ પરિસ્થિતિઓમાં બાકીના બધા, ભલે તેઓ પહેલા વિઝા મેળવી ચૂક્યા હોય, તેમને હવે ફરીથી ઇન્ટરવ્યૂ માટે હાજર થવું પડશે. તો આ બદલાવને કારણે પહેલેથી જ લાંબી અને કઠિન મનાતી અમેરિકાની વિઝા પ્રક્રિયા વધુ જટિલ બની જશે. ગુજરાત અને ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા માટે જાય છે. હજારો પ્રોફેશનલ્સ H-1B વિઝા દ્વારા કારકિર્દી બનાવે છે અને અનેક પરિવાર પ્રવાસ કે વ્યવસાય માટે અમેરિકા જવાનો વિચાર કરે છે. ત્યારે આવા સમયમાં ફેરફારો તેમને સીધી અસર કરશે. સારાંશ રૂપે જોઈએ તો અમેરિકાનું આ પગલું સુરક્ષા અને ચકાસણીને મજબૂત કરવા માટેનું છે, પરંતુ તેનો ભાર સૌથી વધુ સામાન્ય વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પર પડવાનો છે. હવે તેમને માત્ર ભણતર કે કામ વિશે નહીં, પરંતુ પોતાના વિઝાના સમયસર રિન્યુઅલ માટે પણ ગંભીર આયોજન કરવું પડશે. લાંબી લાઈન, વધુ કાગળપત્ર અને ઇન્ટરવ્યૂ માટેની રાહ, આ બધું મળીને અમેરિકન ડ્રીમ તરફ જતો રસ્તો થોડો વધુ લાંબો અને અઘરો બનાવી દેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.